આજની તારીખ 11/7/2026 આજનો વાર શનિવાર। આજે હું તમને થોડાક સંસ્કૃત શબ્દો કહીશ। શિવયંત્ર એટલે સંચો, લવિત્રમ એટલે દાતરડું, પીપીલિકા એટલે કીડી, અડુની એટલે પેન્સિલ અને લોકયંત્રમાં એટલે બસ। મારું નામ વેચા દસાણી છે। હું ધોરણ 6માં ભણું છું। આજે હું સંસ્કૃતમાંથી હું તમને 5 શબ્દ કહીશ। નકુલ એટલે નળિયો, થાલિકા એટલે થાળી, પેટિકા એટલે પેટી, કાકો એટલે કાગડો, તાલા એટલે તાળું। આજની તારીખ 11/7/2026 આજનો વાર શનિવાર। આજે હું તમને સંસ્કૃતના 5 શબ્દ કહીશ। ઉત્પીઠિકા એટલે ટેબલ, લોકયાન એટલે બસ, સસક એટલે સસલું, કૃષ્ણકફલમ એટલે કાળું પાટિયું, દ્રોણી એટલે ડોલ। મારું નામ દ્વાચી છે। હું છપ્પર કહું છું। આવડે છે। નમસ્તે, મારું નામ ગોળકિયા દીપાલી છે। હું ધોરણ 6માં ભણું છું। આજે હું તમને 5 વારના નામ શીખવાડીશ સંસ્કૃત। સોમવાસર એટલે સોમવાર, મંગળવાસર એટલે મંગળવાર, બુધવાસર એટલે બુધવાર, ગુરુવાસર એટલે ગુરુવાર, શુક્રવાસર એટલે શુક્રવાર, શનિવાસર એટલે શનિવાર, રવિવાસર એટલે રવિવાર। આજની તારીખ 11/7/2026 આજનો વાર શનિવાર। આજે હું તમને થોડુંક સંસ્કૃત વિશે શબ્દ કહીશ। ગર્ભ એટલે ગધેડું, કાક એટલે કાગડો, સ્થાલિકા એટલે થાળી, મકર એટલે મગર, ધેનુ એટલે ગાય, ચટકા એટલે ચકલી। આજની તારીખ 11/7/2026 આજનો વાર શનિવાર। હું ધોરણ 6માં ભણું છું। આજે હું તમને સંસ્કૃતના થોડાક શબ્દ કહીશ 5। ધેનુઃ એટલે ગાય, મંડુક એટલે દેડકો, નકુલ એટલે નોળિયો, મયુર એટલે મોર, ઉત્પેટિકા એટલે ટેબલ। આજની તારીખ 11/7/2026 આજનો વાર શનિવાર। આજે હું તમને થોડાક સંસ્કૃતના શબ્દ કહીશ 5। દીપ એટલે દીવો, પેટિકા એટલે પેટી, સાડિકા એટલે સાડી, ચુલિકા એટલે ચૂલો, ઘડિકા એટલે ઘડિયાળ। નમસ્તે, મારું નામ વાવડિયા યશોધરા ભાવેશભાઈ છે। હું ધોરણ 6માં ભણું છું। આજે હું તમને સંસ્કૃતમાં થોડાક 5 શબ્દ કહીશ। ઉત્પીઠિકા એટલે ટેબલ, સર્પ એટલે સાપ, પુચ્છમ એટલે પૂંછડી, હસ્તી એટલે હાથી, સસક એટલે સસલું, સુગ્રાલ પાત્ર એટલે શિયાળ। નમસ્તે, હું ધોરણ 6માં ભણું છું અને મારું નામ વાવડિયા પૂજા છે। આજે હું તમને થોડાક શબ્દ કહીશ। સસક એટલે સસલું, પેટિકા એટલે પેટી, બાલિકા એટલે બાળક, રત્નમ એટલે હીરો, ધનમ એટલે પૈસા, સર્પ એટલે સાપ। નમસ્તે, મારું નામ મંગાણી ધ્રુષ અશોકભાઈ છે। આજે હું તમને સંસ્કૃતમાં 5 શબ્દ કહીશ। રત્નમ એટલે હીરો, સ્થાલિકા એટલે થાળી, દ્રોણી એટલે ઢોલ, ચટકા એટલે ચકલી, ચૂલી એટલે ચૂલો। નમસ્તે, મારું નામ વાઘાણી તન્વી છે। હું ધોરણ 6માં ભણું છું। આજે હું તમને સંસ્કૃતમાં થોડાક શબ્દ કહીશ। રત્નમ એટલે હીરો, છત્રમ એટલે છત્રી, મયુર એટલે મોર, કાકહ એટલે કાગડો। મારું નામ દીપા છે। હું આજ તમને સંસ્કૃતના 5 શબ્દ કહીશ। કાકહ એટલે કાગડો, દીપહ એટલે દીવો, તાલહ એટલે તાળું, ઘડહ એટલે ઘડો, સાડિકા એટલે સાડી।
નમસ્તે, મારું નામ ચાવડા રીતિ છે. હું ધોરણ 6 માં ભણું છું. આજે તમને થોડાક સંસ્કૃતના શબ્દ કહીશ. કરદીપ એટલે ભક્તિ, દ્રોણી એટલે ડોલ, પુષ્પમ એટલે ફૂલ, પુસ્તકમ એટલે ચોપડી, ધનમઃ એટલે રૂપિયો. નમસ્તે, મારું નામ ગોરિકા પ્રીતિ છે. હું તમને આજે 5 શબ્દ કહીશ. ઘંટ એટલે ઘડો, દીપ એટલે દીવો, ઘંટી એટલે ઘડિયાળ, સસકઃ એટલે સસલું, વાનરઃ એટલે વાંદરો. નમસ્તે, મારું નામ ઘોડકિયા દ્રષ્ટિ મુકેશભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે તમને સંસ્કૃતમાં 5 શબ્દ કહીશ. મંડુકઃ એટલે દેડકો, થાલિકા એટલે થાળી, પુષ્પદાની એટલે ફૂલદાની, સાડિકા એટલે સાડી, ઘંટ એટલે ઘડો. મારું નામ લેલા કૃષ્ણ છે. હું ધોરણ 6 માં ભણું છું. તો હું 5 સંસ્કૃતમાં શબ્દ કહીશ. મયુર એટલે મોર, કાકહ એટલે કાગડો, ચટકા એટલે ચકલી, ચુલ્લી એટલે ચૂલો, તાલહ એટલે તાળું. નમસ્તે, મારું નામ સાંભળ્યું છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને સંસ્કૃતના 5 શબ્દ કહીશ. મહેશ્વર એટલે મહાદેવ, ચુલ્લી એટલે ચૂલો, ઉચ્ચિકા એટલે ચાવી, મેડુકઃ એટલે દેડકો, મકરઃ એટલે મગર. મારું નામ હેવંત છે. હું ધોરણ 6 માં ભણું છું. આજે હું તમને 5 સંસ્કૃતના શબ્દ કહીશ. દીપઃ એટલે દીવો, ઘંટ એટલે ઘડો, નદી એટલે નદી. મારું નામ આધાર વૈશાલી છે. હું ધોરણ 6 માં ભણું છું. આજે તમે સંસ્કૃતના થોડાક શબ્દ કહીશ. દ્રોણી એટલે ડોલ, ચમચઃ એટલે ચમચી, શશકઃ એટલે સસલું, આકાશઃ એટલે આકાશ, સિંહઃ એટલે સિંહ. મારું નામ મેઘ જાનવી છે. હું 6થા ધોરણમાં ભણું છું. આજે હું તમને સંસ્કૃતના 5 શબ્દ કહીશ. ચમચ એટલે ચમચી, ચૂલી એટલે ચૂલો, મયુર એટલે મોર, ધેનુઃ એટલે ગાયો, મંડુક એટલે દેડકો.